નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડલાના રત્નાજી મુવાડા ગામેથી બાલાસિનોર ટાઉન પોલીસે 2.37 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર નશીલા કેફી પદાર્થની હેરાફેરી તેમજ ઉત્પાદન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અપીલ સૂચનાના અનુસંધાનના આધારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશને બાતમી મળી હતી કે વડલાના તાબે આવેલા રત્નાજી મુવાડા ગામે ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડાનું વાવેતર કરવામાં આવેલ છે। જે બાતમીના આધારે બાલાસિનોર પોલીસે રેડ કરતા ખેતરમાં એરંડાના આડમાં વાવેતર કરેલા 2.37 કરોડનો ગાંજાનો જથ્થો સાથે વડલાના ગામના આરોપી વાઘાજીભાઈ શિવાભાઈ પરમારની ઝડપી પાડવામાં આવેલ હતો અને બાલાસિનોર પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા વિજય જોશી સાથે કેતન પટેલ, મહીસાગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।